પદ્માવત ફિલ્મને લઈ અને છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ત્યારે પદ્માવત ફિલ્મ રિલીઝ ન કરવાના મામલે કરણી સેના દ્વારા વારંવાર આ બાબતે ચીમકી પણ ઉચ્ચારવામાં આવેલ છે કે જો પદ્માવત ફિલ્મ રિલીઝ કરવામાં આવશે તો સમગ્ર ગુજરાતની અંદર નહીં પણ સમગ્ર ભારતની અંદર તેનો વિરોધ કરવામાં આવશે। તેમ છતાં કરણી સેના અને અન્ય ક્ષત્રિય સમાજના સંગઠનો દ્વારા થતા પદ્માવતના વિરોધ બાદ પણ આજે 25 જાન્યુઆરી એટલે કે પદ્માવતી ફિલ્મની રિલીઝની જાહેરાત કરવામાં આવેલ હતી। ત્યારે કરણી સેના સહિત અન્ય સંગઠનો દ્વારા પણ આ બાબતનો વિરોધ કરવામાં આવેલ હતો। ત્યારે કરણી સેના દ્વારા આજે 25 જાન્યુઆરીના રોજ કે જ્યારે પદ્માવતી ફિલ્મ રિલીઝ કરવાની વાત છે ત્યારે ભારત બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું। જ્યાં ભારત બંધના એલાનના પગલે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં કહી શકાય કે સ્વૈચ્છિક જાણે આજના બંધના એલાનને લઈ અને વેપારીઓ જોડાયા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે કરણી સેના ક્ષત્રિય સેનાના અલગ અલગ સંગઠનો દ્વારા વેપારીઓ તેમની સાથે કહી શકાય કે પૂરેપૂરા સહકાર સાથે બંધમાં જોડાયા હતા અને આજે ક્ષત્રિય સમાજના આ સંગઠનો દ્વારા બરવાળા બંધ અને મામલતદાર કચેરીને મૌન રેલી સાથે એક આવેદનપત્ર પણ આપેલ હતું। ત્યારે લોકોને આરોગ્ય તેમજ બાળકોને શાળા અને વિદ્યાર્થીઓને કોલેજની અંદર આ બંધને લઈ અને કોઈ પણ જાતની અસર ન પડે તેની પૂરેપૂરી કાળજી પણ કરણી સેના અને ક્ષત્રિય સેનાના આ આગેવાનો દ્વારા રાખવામાં આવી હતી। બોટાદ જિલ્લા કરણી સેનાના અધ્યક્ષ લગધીરસિંહ ભીખુભા ઝાલા આજ રોજ પદ્માવત ફિલ્મનો શાંતિથી વિરોધ કરવા માટે બરવાળા શહેર તથા તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા મૌન રેલી કાઢી અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ અને વિરોધ કરેલ છે। અને આ સમયે ક્ષત્રિય સમાજના યુવાનો તથા વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ગામના લોકોએ ઐતિહાસિક બંધ પાળીને અમને સાથ સહકાર આપેલ તે બદલ આપ સર્વ ગામજનોનો અને ક્ષત્રિય સમાજ હું કરણી સેનાનો અધ્યક્ષ તરીકે સૌનો આભાર માનું છું। આ ઇતિહાસ સાથે ચેડા ક્યારેય સહન કરવામાં નહીં આવે જેની ગંભીરતાપૂર્વક તમામ નિર્માતાઓએ નોંધ લેવી।